આગળ આપને પૂછવા માંગીશ કે ભગવાન જગન્નાથની જે મૂર્તિ છે તે લાકડાની બનાવવામાં આવી છે. ખાસ કરીને ભગવાનની એક આખી પરંપરા સાથે જોડાયેલી છે. રથયાત્રા નીકળતા પહેલાં બહુ બધી પૂજા વિધિ થાય છે, ભગવાન બીમાર પડે છે, બધું જ થાય છે. અને તમે પણ એવું જોયું અને સાંભળ્યું હશે કે ભગવાન શ્રી કૃષ્ણ એક એવા ભગવાન છે કે જેના ફોલોવર્સ અત્યારે કળિયુગમાં પણ વધારે છે. તેમને માનવાવાળા મહાદેવના પણ છે, પણ કૃષ્ણ ભગવાનના પણ એટલા જ છે. આજે આપણે જઈએ ઇસ્કોન મંદિરે જઈએ તો વૃદ્ધોની સાથે યંગસ્ટર્સ પણ જોવા મળતા હોય છે. લોક સાહિત્યકાર તરીકે આ ભગવાન કૃષ્ણને કઈ રીતે જુઓ છો કે કઈ રીતે યંગસ્ટર્સને બધા આજે કળિયુગની અંદર પણ તેમને માની રહ્યા છે? હા, યંગસ્ટર્સ ભગવાન કૃષ્ણને સૌથી વધારે માને છે ને એનું એક મોટામાં મોટું કારણ કદાચ આ જોવાવાળા વ્યક્તિઓએ મારી સાથે સહેમત નહીં થાય, પણ મોટામાં મોટું કારણ છે ને એ ઇન્સ્ટાગ્રામ છે. આપણે ત્યાં હું બહુ સભાનતા સાથે બોલું છું, ક્યાં બોલું છું, શું બોલું છું, કેવું બોલું છું, કેટલું બોલું છું અને ક્યારે બોલું છું, આ બધી જ મને ખબર છે. પણ આપણે ત્યાં બહુ સારી વાત છે કે યુવાનો છે ને એ ભગવાન કૃષ્ણને માને છે, પણ આપણે ત્યાં છે ને હવે ભગવાનમાં ટ્રેન્ડ આવી ગયો છે. હા, 2-5 સ્ટોરી હું દ્વારકા જઈ અને મૂકી દઉં ને એટલે મારી પાછળ 15 જણા તૈયાર થઈ જાય કે આપણે દ્વારકા જઈ અને સ્ટોરી મૂકવી છે. આજનું યંગસ્ટર તમે કહો છો કે ભગવાન કૃષ્ણને માને છે ને, એ ભગવાન કૃષ્ણને એટલા માટે થઈને માને છે કારણ કે દ્વારકા જઈને એમને ઓલા સેતુવાળા પુલ ઉપર જઈને સ્ટોરી મૂકવી છે. બાકી એને જઈને એક વખત પૂછો કે આજ ભગવાને કયા કલરના વાઘા પહેર્યા હતા, તો કે એ નથી ખબર. આખી આ એક પેઢી, અને એમ છતાંય 25% કે 50% હું એમ કહું છું કે નિજ મંદિર સુધી જો જતા થયા હોય ને તો એકમાત્ર કારણ કે દુનિયામાં સૌથી પહેલા જો કોઈએ પ્રેમ કરતા શીખવાડ્યું હોય ને તો એ ઈશ્વર એટલે ભગવાન કનૈયો. પ્રેમ કરતા દુનિયામાં કોઈને જો શીખવાડ્યું હોય ને તો એ કનૈયો. રાધાની સાથે કનૈયાને પ્રેમ થઈ ગયો. અને બરોબર જેને કહેવાય છે કે કોઈએ કીધું કે તારી માટે રાધા એટલે શું, કૃષ્ણને કોઈએ જઈ અને પ્રશ્ન કર્યો કે ગોકુળમાં કોઈ તને પૂછશે, મથુરામાં કોઈ તને પૂછશે કે કાન ઓલી કોણ હતી ગોકુળમાં રાધા, તો તું શું જવાબ દઈશ માધા? રાધા વિન વાહળીના વેણ નહીં વાગે, આ સિદ્ધને સોગંદ તે તો ખાધા, તું શું જવાબ દઈશ માધા? સાહેબ, કેવડો પ્રેમ! મેં પહેલા પણ કીધું હતું કે આજની એક આખી પેઢી માત્ર સ્ટોરી મેન્શનને પોતાનો પ્રેમ માનતી હોય ને તો તમે એ વિચાર કરી લો કે કેવો પ્રેમ રાધાને ભગવાન કૃષ્ણએ કરી જાણ્યો કે રાધાને મૂકી અને ભગવાન કૃષ્ણ છે એ મથુરામાં આવ્યા ને ત્યારે એણે આમ હાથમાં જળ લઈ લીધું હતું કે હું રાધાને મૂકીને મથુરામાં આવી ગયો છું. એ રાધાની હારોહાર મેં વાંસળી મૂકી દીધી. પછી જીવ્યા ત્યાં સુધી ભગવાને ક્યારેય વાંસળી નથી વગાડી. આટલો પ્રેમ શું કામ? કે ભગવાનને રાધા મળી હતી વાંસળી વગાડતા બરોબર કદમનું ઝાડ, અને કદમના ઝાડની નીચે ભગવાન છે એ બરોબર જેને કહેવાય વાહળીના સૂર વગાડતા હોય, અને વાહળીના સૂર વગાડે અને બધી ગોપીઓ ઘેલી થઈ જાય. અને તેથી તો ભગવાનને રાધા છે ને એ મેણા મારતી. અને અમારું લોકસંગીત કે શું કહેતી હતી? એ તમે નફટ છો નંદજીના લાલ રે, હું એવી રે. હવે વિચાર કરો, આપણે બાજુવાળાને એમ ન કહીએ કે તું નફટ શું ન કરે, બાજવાનું થાય. રાધાએ કાયદેસર રીતે કીધું કે હે કૃષ્ણ, એ તમે નફટ છો નંદજીના લાલ રે, હું એવી રે. એ પછી તારે ને મારે હવે કાન થાશે જોયા જેવી રે. એ પછી તારે ને મારે અલ્યા કાન થાય જોયા જેવી રે. ઈ કાના રાધાજીને જેને કહેવાય છે કે કાનુડો વાહળી વગાડે રાધા ગાંડી તૂર થાય. ઈ રાધા ગાંડી તૂર થાય એટલે રાધા છે કાનુડાનો કાન પકડીને એમ કહી દે કે શાંતિ રાખ, આ બધું તને શોભા નથી આપતું, તું નંદનો દીકરો છું. એ વખતે નંદ એટલે આખા ગોકુળના સૌથી મોટામાં મોટા માલધારી હતા, એ નંદ બાવા હતા. આજની ભાષામાં તમે જેને ડેલિકેટ કહી શકો ને એ પ્રકારની એની પ્રોટોકોલ હતા. અને રાધા એમ કહેતી કે સાંભળી લે, તારાથી આ ન થાય. શું કામ? કે તારો બાપ નંદ છે, તું નંદનો દીકરો છો, તારાથી આ ન થાય. અને તેથી કૃષ્ણ ખડખડાટ દાંત કાઢીને એમ કહેતો હતો કે રાધા, મને ખબર છે મારાથી ન થાય, પણ હું વાહળી ન વગાડું તો તું મારી પાસે આવતી નથી, અને તું નથી આવતી ને એ મન પોહાતું નથી, એટલે આ વાહળી વગાડું છું. એ થાતા
થાતા થાતા થાતા જેને કહેવાય એટલો ગાઢ પ્રેમ થઈ ગયો અને કૃષ્ણ છે એ રાધાને મૂકી અને પછી જેને કહેવાય કે મથુરાની માલપા પોતાના માવતરને મુકાવવા માટે થઈ, માવતરને છોડાવવા માટે થઈ અને જ્યારે ગયો પછી ક્યારેય પાછો ન આવ્યો. પણ બરોબર એક વ્યક્તિએ રાધાને કીધું કે રાધા, તને કૃષ્ણ યાદ નથી આવતો? રાધા કૃષ્ણ તો એમ કે છે મથુરાના પાદરમાં કે મને કોઈ રાધાની વાત ન કરો, કારણ કે રાધા જો એક વખત મારા હૈયે ચડે છે ને પછી રાધા મારા હૈયેથી ઉતરતી નથી, એટલે મને રાધા બહુ વાલી છે. રાધા ઈ તો મારો પ્રાણ છે. ગોકુળ ને મથુરા અને આ બધા તો મારા પહેરવાના વાંકા છે. મને મજા આવે તો હું પહેરું અને નો મજા આવે, આ મને આજે આ કુર્તો ગમે છે તો મેં પહેર્યો છે, કાલ નહીં મજા આવે તો નહીં પહેરું, એમ મને નહીં મજા આવે ને તેથી નહીં પહેરું, પણ મારા આત્માનો અવાજ ને ઈ મારી રાધા છે. રાધા આ દુનિયા કે છે, કૃષ્ણ કે છે. તો રાધા તને તારો કાનુડો યાદ નથી આવતો? ને તેથી રાધા એમ કહી દે કે નથી આવતો. આ પ્રેમ રાધા એમ કહી દે કે નથી આવતો. કે કેમ? અને ત્યારે રાધાએ કીધું તું ભૂલવાના એને હોય, અરે યાદ એને કરવાના હોય કે જેને આપણે ભૂલી ગયા હોય. પણ મારા કાનુડાને તો મેં રૂવાટે જીવતો રાખ્યો છે, મારા શ્વાસે મેં જીવતો રાખ્યો છે. સજણ હું કરું અને સજણ જીભ જડી, પણ સજણ મેં પેખ્યો એમ કહેવાય છે કે ચૂડીએ, જેને જોવું હર ઘડી મારી ચૂડીમાં મેં મારા કાનુડાને મઢી લીધો છે અને એને જ્યારે જોઉં છું ને ત્યારે ઈ મને યાદ આવે છે. અને ઈ રાધા જ્યારે કૃષ્ણ તમારા સવાલને હું ભૂલ્યો નથી પણ ત્યાં જ જઉં છું, કૃષ્ણ અને કૃષ્ણ કરતી હતી ને ત્યારે એક કવિતા દ્વારા મેં રાધાને કીધું કે એકવાર પૂછ્યું મેં રાધાને કાનમાં કે શું ભાળી ગઈ છો તું કાનમાં? સાહિત્યકાર તરીકે મારો પૂરેપૂરો અધિકાર છે એ સવાલ કરવાનો. એટલે રાધાને મેં પ્રશ્ન કર્યો કે રાધા, તું એમ કૃષ્ણને કહેતી હતી કે તું નંદનો દીકરો છો, તો તુંય એક એવા માલધારીની દીકરી છું જેને આબરૂથી વિશેષ વાલું કઈ ન હોય. આવા બાપની દીકરી થઈ, ભારત વર્ષની અત્યારની દીકરી હોય ને એ પોતાના બાપની પાઘડી માટે, પોતાના બાપની આબરૂ માટે પોતાના પ્રેમીને કદાચ ભૂલી જાય. પ્રેમ હા ભારો ભાર નો કરતી હોય, પણ આવા તારા જેવા દાખલા ન કરે. અને રાધા તું રાધા થઈ અને એકલો કૃષ્ણ કરસ, આવું શું કામ? એટલે મેં પહેલી કડી લખી કે એકવાર પૂછ્યું મેં રાધાને કાનમાં કે શું રે ભાળી ગઈ છો કાનમાં? તને કદાચ એવું હોય કે એ માથે મોરપીછ બાંધતો હતો ને મોરલી રાખતો હતો ને મોરલી વગાડતો હતો તો સાંભળી લે, મોરપીછ વાળા ઓલે ગોતી દઉં હાલ તને ગોકુળમાં ગોવાળો લાખ. તું એક વખત ગોકુળમાં નજર તો નાખ, મોરપીછ વાળા ઓલે ગોતી દઉં હાલ તને ગોકુળમાં ગોવાળો લાખ. વાંસળીને મોરલીના બાજિંદા ઘેર તું એકાદી નજર તો નાખ. એકવાર નજર નાખ એટલે તને ખબર પડે. ઈ વાહળી વગાડતો હતો, ઈ ભાઈ બહુ હારો નતો વાહળી વગાડતો હતો. ગોકુળમાં ઘરે દીકરા છે ને ઈ વાહળી પાવા વગાડે. આજના સમયમાં જે વ્યક્તિ ગાયું ચારવા માટે જતો હોય ને એને પાવો વગાડતા આવડે. ગોકુળમાં ગોતી દઉં હાલ મોરપીછ અને વાહળી ને મોરલીના વાજિંદા ઘેર તું એકાદી નજર તો નાખ. ગાંડી બનીને ગુલતાન થઈ છો એક જ કાનુડાના ગાનમાં, તો એવું શું ભાળી ગઈ છો કાનમાં? તું એવું શું ભાળી ગઈ તે તારે આ કરવું પડ્યું? અને પછી સવાલ હોય એનો સામે જવાબ હોય. એટલે રાધાએ મને જવાબ આપી દીધો કે વાત તમારી સાચી કે કદાચ ગમે એવડા દીકરા ગમે એટલા છોકરાઓ એ ગોકુળમાં હશે, મારે કૃષ્ણ ન કરાય, પણ ગોરા ગોવાળ કંઈક છોરા રૂપાળા તોય મને ગોકુળમાં ગમતું નથી કોઈ. રાધાએ મને પ્રશ્નનો જવાબ આપ્યો કે ગોરા ગોવાળ કંઈક છોરા રૂપાળા તોય ગોકુળમાં ગમતું ને કોઈ. આખો અવતાર લીધો છે મેં કાનુડા માટે, જાણે મારે પરભવનો સથવારો હોય. હું ગાંડી બની છું એના વાનમાં. ઈ કાળિયો હતો ને મને એને જોઈ અને મજા આવતી ને એવી મજા તો મને કોઈ ગોરા ગોવાળને જોઈ નથી આવતી. હું ગાંડી બની છું એના વાનમાં. હવે નો પૂછતા કે શું ભાળી ગઈ છો તું કાનમાં. આ બાજુ કૃષ્ણ છે ઈ રાધાને ભૂલવા તૈયાર નથી, આ બાજુ રાધા છે ઈ કૃષ્ણને ભૂલવા તૈયાર નથી. દુનિયાનો સૌથી પહેલો પ્રેમ એ કૃષ્ણ અને રાધાએ કર્યો હતો ને. આજ પણ જો કોઈ વ્યક્તિને એની પ્રિયતમા સાથે, એની પ્રેયસી સાથે, એની પ્રેમિકા સાથે પહેલો પ્રેમ થઈ જાય, સાચો પ્રેમ થઈ જાય ને, ત્યારે આ ભારતની ભૂમિમાં દરેક પ્રેમી એની પ્રેમિકાને એમ કહેશે કે રાધા અને કૃષ્ણનો જેવો પ્રેમ હતો ને. કાનુડો જેટલી શિદ્દતથી રાધાને ચાહતો હતો ને,
હું તને મારી પ્રેમિકા તરીકે એટલી શિદ્દતથી ચાહું છું, હું તને એવી રીતે ચાહું છું. ઈ પ્રેમની કસમો કાના અને રાધા જેવી ખવાય છે. આ કોઈ યુવાધન એવું ન હોય કે જેને એકબીજાની હારે પ્રેમ ન થયો હોય, કારણ કે પ્રેમ વિના અહીં પાવો નહીં, ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. 20, 22 કે 24 વર્ષની ઉંમરે દીકરી આવીને ઊભી રહે, કે 20, 22, 24 વર્ષે યુવાન આવીને ઊભો રહે. યુવાન એ પૂર્ણ મર્દાનગીથી જીવતો હોય અને એ દીકરી છે એ પોતાની પૂર્ણ ચારિત્રતાથી જીવતી હોય, તો એ બેયને પ્રેમ થયા વગરનો રહે નહીં અને નહીં. એ પ્રેમ જ્યારે થઈ જાય ને ત્યારે સૌથી પહેલા અહીંયા એમ કહેવામાં આવે છે કે પ્રેમ તો રાધાને અને કૃષ્ણને નહીં થયો. તો એ કૃષ્ણ અને રાધાના પ્રેમની કસમો આ ભારતની ભૂમિમાં સૌથી વધારે ખવાય. એટલા માટે આજનું યંગસ્ટર એ કૃષ્ણને અને રાધાને સૌથી વધારે એની પૂજા કરે છે. શું કામ? કે તમે ભગવાન રામ સામું જોઈ લ્યો તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હતો. હવે મર્યાદા એ 22-25 વર્ષના જુવાનના મર્યાદા ન હોય, કારણ કે ઘટમાં ઘોડા થનગને અને આતમ વીજે પાંખ અને દીઠેલી ભમ માથે યૌવન માંડે આંખ, એવો જુવાન હોય અને સામે એવી કોઈ સ્વરૂપવાન દીકરી આવી જાય કે લંબ નેણી લજ્જા ઘણી અને જેના પોચા પાતળિયા સર્જન હારે સરજિયા, કોક કામણિયા પિત્તળ સરીખી પીંડિયું અને હિંગળોક જેવા હાથ, ઘડી હશે ને તેદી જેદી નવરો દીનો નાથ, દસકે પગલા માંડતી લસકે પીઠનો લંક, સહજ હાસ્યકર સુંદરી જાણે કોઈ દાડમ કળી દમક, ચંદ્રમાના ચોહલા જેવું કપાળ હોય. કેટલી સ્વરૂપવાન સ્ત્રી એ આ ભારતની ભૂમિમાં થઈ કે ચંદ્રમાના ચોહલા જેવું કપાળ હોય, કામદેવની પળચ જેવા કાળા ભમર બે નેણ હોય, એક જ સરોવરમાં બે માછલીઓ હામ હામે પાણી પીવા માટે થઈને ઉતરે એવી જેની અણિયાળી વગર બ્યુટી પાર્લરમાં ગયેલી આંખું હોય, ગલગોટાના ફૂલ જેવા જેના ગાલ હોય, ગુલાબની પાખડીઓ જેવા હોઠ હોય, બરોબર રાજહંસલી જે માન સરોવરમાં થતી રાજહંસલી હોય એની જેવી મરમાળી ગરદન હોય, એવી જેની મરમાળી ગરદન હોય, હેમની શરણાઈઓ જેવા હાથ હોય, કેળના થંભ જેવા પગ હોય, એક જ દીવાની માલપા 5-5 દીવાની જ્યોતુને પ્રગટતી મૂકી દીધી હોય, એવું જેનું હથેળીનું જેને કહેવાય કે દ્રશ્ય હોય, 3.5 દિવસની ભૂખી સિંહણના કેડના લાખ જેવો કેડનો લાખ હોય અને 5.5 મણની હોનાની પાઇટ ઉપર 4 હાથ લાંબો કોઈ હરપ કોઈ હાપ હાયલો જાતો હોય, એવો જેનો કમર સુધીનો લાંબો ચોટલો હોય, ઓતરાદો વાવાય તો દખણાથી નમી જાય અને એમ કહેવાય છે કે ઉગમણો વાવાય તો આથમણી નમી જાય, ચારેય કોરનો વાવ ભેગો વાય કડડડ ભૂખ ભાગીને ભૂકો થઈ જાય, એના નખને કાપી અને તડકામાં મૂકી દો તો નખ ઓગળી જાય. આટલી સ્વરૂપવાન સ્ત્રી હોય અને સામે પૂર્ણ મર્દ પુરુષ હોય અને એ બેયને પ્રેમ થઈ જાય ને પ્રેમ થયા વિનાનો રહે નહીં. પ્રેમ થઈ જાય એટલે સૌથી પહેલા એ રામનું નામ ન લઈ શકે ને, કારણ કે રામ એ તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન હતો. શિવનું નામ ન લઈ શકે, કારણ કે શિવ એ તો સમાધિસ્થ હતા, સમાધિમાં બેસતા. હવે પ્રેમ માટે થઈ અને કોઈ જો ભગવાનને સાક્ષી રાખવા હોય તો એ ભગવાન એટલે માત્ર ને માત્ર કનૈયો છે ને. એટલે આજનું યંગસ્ટર રાધા અને કૃષ્ણના નામની પાછળ ગાંડું તૂર થાય છે. બિલકુલ ભગીરથસિંહ.